આપનું સ્વાગત છે। સંખેશ્વર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રેલી યોજીને જનજાગૃતિનો પ્રયાસ કરાયો। ગુજરાતમાં ખાનપાનની પરહેજી અને ખોટા વ્યસનોના કારણે લોકોમાં વિવિધ પ્રકારના રોગો જોવા મળે છે। તેવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ટીબી મુક્ત ભારત 2025 અભિયાનને સફળ બનાવવા આપણું ગુજરાત ટીબી મુક્ત ગુજરાત, મારું ગામ ટીબી મુક્ત ગામ, સુખી પરિવાર માટે સરકાર દ્વારા વિવિધ અભિયાનો અંતર્ગત સંખેશ્વર તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સંખેશ્વરના જાહેર માર્ગો પર બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટીબી મુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પરમારે જણાવ્યું કે તાલુકાના ગામોમાં આરોગ્યના આવા કાર્યક્રમો યોજીને સાથે સાથે ચેપગ્રસ્ત દર્દીઓને શોધી સમજ આપી સારવાર પર મૂકવામાં આવશે। આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા મામલતદાર પંડ્યા તેમજ સંખેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો અને રેલી યોજી લોક જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો। રિપોર્ટર ગુગાજી ઠાકોર, સંખેશ્વર। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું જાહેર કરેલું છે। જે ટીબી મુક્ત અભિયાન 2025 અંતર્ગત અત્યારે તાલુકા મથક સંખેશ્વર ખાતે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા મથકના તાલુકા મામલતદારશ્રી તેમજ તમામ અધિકારી કર્મચારીગણ આજની રેલીમાં હાજર રહ્યા છે। તેમજ પૂરા તાલુકા મથકની અંદર ખૂણે ખૂણેથી ટીબીના વણ શોધાયેલા દર્દીઓ છે એને શોધવાનું આ અભિયાન છે, જેમાં જે છેલ્લા 15 વર્ષની જે 5 વર્ષની અંદર જે દર્દીઓ એ દવા લીધેલી હોય, ન્યુટ્રિશનલી કોમ્પ્રોમાઇઝ હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દીઓ હોય, યા તો ડાયાબિટીસ, ટીબી, કેન્સરથી પીડાતા દર્દીઓ હોય, એવા દર્દીઓમાંથી મહત્તમ દર્દીઓ શોધી સારવાર પર મૂકવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। હું ડૉક્ટર પ્રદીપ, PHO સંખેશ્વર। Thank you.